સ્ટોક્સની ડિટેલ્સ સાથે અત્યારે આપણી સાથે જોડાયા છે આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ અગેન. ક્યાં સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? ગુડ મોર્નિંગ ચાંદની. અને ઘણા બધા કાઉન્ટર ફોકસમાં છે. ટેલિકોમ ડેટા સાથે જો અહીંયા શરૂઆત કરીએ તો ઓક્ટોબરના ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં લગભગ 14.3 લાખ નવા યુઝર્સ જોડાતા દેખાઈ રહ્યા છે. કયા કંપનીમાં કેટલા યુઝર્સ જોડાયા છે અથવા નીકળ્યા છે તેના પર નજર કરી લઈએ તો ભારતી એરટેલ 12.5 લાખ યુઝર્સ અહીંયાથી એડ થતા દેખાઈ રહ્યા છે. સાથે વોડાફોન આઈડિયાની જો વાત કરી લઈએ તો એઝ યુઝ્યુઅલ તેમણે 20 લાખ યુઝર્સ ગુમાવ્યા છે. અને જીઓની જો વાત કરી લઈએ તો 20 લાખ યુઝર્સ તેમાં એડ થતા દેખાઈ રહ્યા છે. તો નંબર્સ ભારતી એરટેલ અને જીઓમાં એક સારા આવતા દેખાઈ રહ્યા છે. જે સમાચાર બની રહ્યા છે ભારતી એરટેલ માટે તે એ છે કે તેમણે નેક્સ્ટ્રા વિઝાગ એક સ્ટેપ ડાઉન યુનિટ અહીંયાથી સામેલ કર્યું છે અને ડેટા સેન્ટર બિઝનેસના વિસ્તરણ માટે આ યુનિટ જે છે તે અહીંયાથી એડ કરવામાં આવ્યું છે. તો ભારતી એરટેલ પર ખાસ એક આજે ફોકસ રાખવાનું રહેશે. ટેલિકોમ ડેટા જે રીતે આવતા દેખાઈ રહ્યા છે ઓક્ટોબર મહિનાના, એની એક અસર આપણને સ્ટોકમાં બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ વાત કરી લઈએ બ્રોકરેજ નોટ જે રીતે આવતા દેખાઈ રહ્યા છે. તો જેફરીઝનું ટેલિકોમ પર બ્રોકરેજ નોટ આવ્યું છે. તેમનું કહ્યું છે કે ઓક્ટોબરમાં એક્ટિવ સબસ્ક્રાઇબર્સ જે છે તે 5.7 મિલિયન્સ વધતા દેખાઈ રહ્યા છે. રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલના નેતૃત્વમાં સબસ્ક્રાઇબર્સ ખાસ કરીને વધ્યા છે. સાથે ડેટા યુઝર્સની જો વાત કરી લઈએ તો તે 2.9 મિલિયન 4G અને 5G એડ સાથે મજબૂત ખાસ કરીને વધતો દેખાઈ રહ્યો છે. ડેટા યુઝર્સમાં રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલનો શેર લગભગ 84% થતો દેખાઈ રહ્યો છે. અને મજબૂત કેલેન્ડર યર 2025ની જો આપણે વાત કરી લઈએ તો વધતો ડેટા પેટ્રિશિયન જે છે તે ખાસ કરીને આરપુઝને અહીંયાથી સપોર્ટ કરી રહ્યો છે અને એને લીધે આરપુઝમાં ગેઇન્સ ખાસ કરીને વધતો દેખાઈ રહ્યો છે. ટોપની પસંદગી તેઓ ભારતી એરટેલ સાથે યથાવત અહીંયા આગળ વધી રહ્યા છે. તો એક બ્રોકરેજ નોટ પણ જેફરીઝ તરફથી ટેલિકોમની પોઝિટિવ આવતી દેખાઈ રહી છે. એક સેક્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર લેન્સકાર્ટનું છે. જો અહીંયા હવે લિસ્ટિંગ બાદ પહેલીવાર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. યર ઓન યર બેઝિસ પર જોઈએ તો સારા નંબર્સ આવતા દેખાયા છે, જ્યાં નફો 19.7% ઓલમોસ્ટ વધ્યો છે. એબિટાના ફ્રન્ટ પર 44.5%નો વધારો એબિટા આપણને બતાવી રહ્યો છે. આવક પણ વધી છે અને માર્જિનમાં પણ સુધારો જોઈ રહ્યા છે. યર ઓન યર બેઝિસ પર નંબર્સ. QOQ બેઝિસ પર નંબર્સની વાત કરી લઈએ તો ત્યાં પણ એક સારો સુધારો આવતો દેખાયો છે. નફો 70.3% વધ્યો છે. સામે આવકમાં 10.6%નો ઓલમોસ્ટ વધારો થતો દેખાઈ રહ્યો છે. એબિટા પણ વધ્યા છે. 23.3% એબિટા કંપનીના વધી અને 414 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે. તો QOQ બેઝિસ, યર ઓન યર બેઝિસ બંને પર એક સારા નંબર્સ લેન્સકાર્ટના આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા પણ સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે નજર રાખવાની રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ. જેફરીઝ તરફથી બાય રેટિંગ આવી રહ્યું છે. ₹500 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આવી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે રેવન્યુ અને એબિટા ગ્રોથ જે રીતે થતું દેખાઈ રહ્યું છે Q2માં, એને કારણે જે 20% થી 50% રેવન્યુ અને ખાસ કરીને એબિટા ગ્રોથ આપણે જોઈ રહ્યા છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગેલનું છે. શુક્રવારે જે રીતે આપણે સમાચાર જોયા હતા, ખાસ કરીને નેગેટિવ અસર આપણે સ્ટોક પર પણ જોઈ હતી. આજે અહીંયા ખાસ કરીને જો PNGRBએ ગેલના INGPL નેટવર્ક માટે ટેરિફ ઓર્ડર પબ્લિશ કર્યો છે. લગભગ ₹65.69 પ્રતિ MMBTUના લેવલાઇઝ્ડ ટેરિફને અહીંયાથી મંજૂરી આપવામાં આવી છે. 12% ટેરિફ વધારો કરવામાં આવ્યો છે. 1200 કરોડની પોઝિટિવ અસર અહીંયા કંપની પર થતી જોવા મળી શકે છે. એટલે ઓર્ડર બુક પર અસર આપણને પોઝિટિવ જોવા મળતી દેખાઈ શકે છે. આજે ક્યાંય ને ક્યાંય અહીંયા થોડી ઘણી જે ઘટાડો છે તે આપણને ઓછો થતો જોવા મળી શકે છે આ સમાચારના લીધે. ગેર પર એક ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો HSBC બાય રેટિંગ આપી રહ્યા છે. ₹235 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. નોમુરા તરફથી બાય રેટિંગ છે ₹214 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. CLSA આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે ₹200 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો સારા બ્રોકરેજ નોટ પણ છે. ગેર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર HUL ક્વોલિટી વોલ્સ ફોકસમાં રાખવાનું છે, કારણ કે ક્વોલિટી વોલ્સ ઇન્ડિયા 5 ડિસેમ્બરથી નિફ્ટીમાં આપણને એડ થતું જોવા મળશે. એટલે HUL પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા 5 ડિસેમ્બરે NSE સ્પેશિયલ પ્રી ઓપન સેશન આની માટે ઓર્ગેનાઇઝ કરવાનું છે અને ઝીરો પ્રાઇસ સાથે નિફ્ટીમાં સામેલ કરવામાં આ આઈસ્ક્રીમ બિઝનેસ જે છે તે આપણને અહીંયા થતો જોવા મળી શકે છે. તો ધ્યાન રાખવાનું રહેશે આજે HUL અને ક્વોલિટી વોલ્સ ફોકસમાં. ICICI બેંકની જો આપણે વાત કરી લઈએ તો ફંડ એકત્ર કરવાના સમાચાર અહીંયા મળતા દેખાઈ રહ્યા છે. બેંકે ટિયર 2 બેસલ 3 બોન્ડ દ્વારા લગભગ 3,945 કરોડનું ફંડ એકત્ર કર્યું છે.
1,03,945 ડિબેન્ચર્સ ખાસ કરીને અલોટ કરવામાં આવ્યા છે અને 7.40% કૂપન સાથે 15 વર્ષની મુદત 10 વર્ષ પછી કોલ વિકલ્પ અહીંયાથી આપવામાં આવ્યો છે. તો આઈસીઆઈસીઆઈ બેંક પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બેન્કિંગમાંથી એચડીએફસી બેંક છે. થોડું નેગેટિવ અસર અહીંયા સ્ટોક બતાવી શકે છે કારણ કે આરબીઆઈએ 91 લાખનો દંડ અહીંયાથી ફટકાર્યો છે બેંકને. વ્યાજ દરો, આઉટસોર્સિંગ પ્રેક્ટિસ, કેવાયસી ધોરણના ઉલ્લંઘન બદલ આ દંડ બેંકને ફટકારવામાં આવ્યો છે અને બેંકનું કહેવું છે કે સુધારાત્મક પગલાં તેમના તરફથી લેવામાં આવ્યા છે અને આરબીઆઈનું ગાઈડલાઇન્સનું ખાસ કરીને તેમણે પાલન કર્યું છે. તો થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ એચડીએફસી બેંક આજે બતાવી શકે છે, નજર રાખવાની રહેશે. અહીંયા ટાયર સ્પેસમાંથી જેકે ટાયર રેકોર્ડ ડેટ અહીંયા નક્કી કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં 24 ડિસેમ્બરે શેર ઇસ્યુને રેકોર્ડ તારીખ અહીંયાથી નક્કી કરવામાં આવી છે. કેવેન્ડિશ ઇન્ડસ્ટ્રીઝ સાથે મર્જર હેઠળ આ શેર ઇસ્યુ ડેટ જે છે તે અહીંયાથી નક્કી કરવામાં આવી છે અને 22 ડિસેમ્બરથી મર્જર આપણને લાગુ થતું જોવા મળશે. તો ધ્યાન રાખવાનું રહેશે જેકે ટાયર માટે પણ. નેક્સ્ટ કાઉન્ટર ટાટા ટેકનોલોજીસનું છે. પોઝિટિવ સમાચાર છે. કંપનીએ જર્મનીના ES ટેક ગ્રુપનું અધિગ્રહણ પૂરું કર્યું છે. લગભગ 75 મિલિયન યુરોમાં અધિગ્રહણ પૂરું કરવામાં આવ્યું છે અને અધિગ્રહણ ટોપના ઓટોમેકર્સ સાથે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ મજબૂત અહીંયાથી કરતું જોવા મળશે. સાથે ટોપના ઓટોમેકર્સ સાથે ગ્લોબલ એન્જિનિયરિંગ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે પાર્ટનરશિપ છે એને પણ મજબૂત કરતું જોવા મળશે. તો સારા સમાચાર છે. ટાટા ટેકનોલોજીસ આજે અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસ પર નજર કરી રહી તો જોઈન્ટ વેન્ચર કરવાના પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ હૈદરાબાદમાં પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે જોઈન્ટ વેન્ચર કર્યા છે અને કંપનીએ પ્રોજેક્ટ માટે જમીન માલિક સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે, જ્યાં પ્રોજેક્ટની કુલ વેલ્યુની જો વાત કરી લઈએ તો લગભગ 800 કરોડ રૂપિયાની આપણને રહેતી દેખાઈ રહી છે અને આવકની અપેક્ષા પણ અહીંયા બનતી દેખાઈ રહી છે. ધ્યાન રાખવાનું રહેશે કે બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસ પર પોઝિટિવ અસર અહીંયા પણ જોવા મળતી દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને જે આપણને નંબર્સ આવતા દેખાય છે. ટેલિકોમ ડેટા, લેન્સકાર્ટ, ગેરમાં સમાચારનું રિએક્શન જોવા મળી શકે છે. આ બધા પર નજર રાખવાની રહેશે. પણ એ સિવાય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચારનું રિએક્શન જોવા મળશે, જેની વિગતો આપણે સહયોગી શ્રદ્ધા સાથે લઈએ. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો ક્યાં ફોકસ હવે અને ક્યાં સમાચાર અન્ય બનતા દેખાઈ રહ્યા છે જ્યાં નજર રહેશે? જી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં એનસીસીની વાત કરીએ તો અહીંયા ઓર્ડર મળ્યાના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. નવેમ્બરમાં કંપનીને 531 કરોડના 3 ઓર્ડર મળ્યા છે. ત્યારબાદ અરવિંદ સ્માર્ટ સ્પેસીસની વાત કરીએ, અહીંયા અધિગ્રહણના સમાચાર છે. કંપનીએ નવો રેસિડેન્શિયલ હાઈરાઇઝ પ્રોજેક્ટનું અધિગ્રહણ કર્યું છે. આ જે અધિગ્રહણ છે તે અમદાવાદના વસ્ત્રાપુરમાં કરવામાં આવ્યું છે એરિયામાં અને પ્રોજેક્ટનું જે કુલ વેચાણ એરિયા છે તે 2.6 લાખ સ્ક્વેર ફીટ રહેશે અને પ્રોજેક્ટની જે પોટેન્શિયલ ટોપલાઇન છે તે 400 કરોડ એસ્ટિમેટેડ છે. કંપનીનો આ ગુજરાતમાં 24મું પ્રોજેક્ટ છે. ત્યારબાદ વાત કરીએ મહારાષ્ટ્ર સીમલેસની. કંપનીને ઓર્ડર મળ્યો છે. કંપનીને OMGC પાસેથી સીમલેસ પાઇપ્સ માટે 217 કરોડનો ઓર્ડર મળ્યો છે અને આગામી ક્વાર્ટર્સમાં તબક્કાવાર ઓર્ડર્સની કંપની તરફથી ડિલિવરી કરાશે. ત્યારબાદ ન્યૂલેન્ડ લેબોરેટરીઝ અહીંયા મંજૂરી મળતી દેખાઈ રહી છે. હૈદરાબાદમાં જે R&D સેન્ટર છે કંપનીનું, તેના માટે 189 કરોડના કેપેક્સ માટે બોર્ડની મંજૂરી મળી છે. કંપનીને 1.35 લાખ સ્ક્વેર ફીટનું યુનિટ હાલમાં 0.45 લાખ સ્ક્વેર ફીટ યુનિટને રિપ્લેસ કરશે અને સેન્ટર માટે ફંડ બોરોઈંગ તેમજ જે કંપનીનું ઇન્ટરનલ ફંડ છે ઇન્ટરનલી જનરેટ કરશે અને એ રીતે પૂરું પાડવામાં આવશે આ કેપેક્સ માટે. ત્યારબાદ વારી એનર્જીસ, અહીંયા કંપનીને ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે. કંપનીને 140 મેગાવોટના સોલર મોડ્યુલ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે. ગ્રોની વાત કરીએ, કંપનીએ રોકાણ કર્યું છે. કંપનીએ તેની જે સબસિડાયરી કંપની છે FTPL એટલે કે ફિનવિઝર્ડ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, એમાં 104.47 કરોડનું રોકાણ કર્યું છે અને કંપનીએ રાઇટ ઇશ્યુ દ્વારા રોકાણ કર્યું છે. ત્યારબાદ NTPCની વાત કરીએ, મંજૂરી આપી છે. NCLT દ્વારા સિન્નાર થર્મલ પાવરના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળી છે અને NTPCમાં મહાજેન્કો કન્ઝોર્ટિયમ દ્વારા રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપવામાં આવી છે અને સાથે જ CIRP ફ્રેમવર્ક હેઠળ 1350 મેગાવોટ નાસિક પ્લાન્ટને પણ પુનર્જીવિત કરાશે. ત્યારબાદ એપીજે સુરેન્દરની વાત કરીએ, અહીંયા કરાર કર્યાના સમાચાર છે. કંપનીએ રમણ ઇન્ડસ્ટ્રીઝ સાથે કરાર કર્યા છે અને મથુરામાં 42 રૂમની હોટલ 12 વર્ષના લીઝ પર લીધી છે.
એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગની વાત કરીએ, કરાર કર્યાના સમાચાર છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સાથે BESS પરચેસ કરાર કર્યા છે, એટલે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. ત્યારબાદ ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંયા બોર્ડની મંજૂરી મળતી દેખાઈ રહી છે. 4:1ના રેશિયો પર બોનસ ઇસ્યુ માટે કંપનીના બોર્ડે મંજૂરી આપી છે. 67.94 કરોડ નવા ઇક્વિટી શેર આમાં ઇસ્યુ કરવામાં આવશે કંપની તરફથી, અને જે ચૂકવાયેલી મૂડી છે 16.98 કરોડ શેર્સથી વધારીને 84.92 કરોડ શેર્સ થશે. ત્યારબાદ તેજસ નેટવર્કની વાત કરીએ, અહીંયા કંપનીને પેમેન્ટ મળ્યું છે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન તરફથી PIL સ્કીમ હેઠળ આ પેમેન્ટ મળ્યું છે કંપનીને, અને 84.95 કરોડનું પેમેન્ટ મળ્યું છે. Q4 FY 24-25ના ઇન્સેન્ટિવ્સમાંથી 85% ચૂકવણી મળશે, અને બાકીનું જે પેમેન્ટ છે તે ગાઈડલાઇન્સ મુજબ આપવામાં આવશે. ત્યારબાદ દાલમિયા સિમેન્ટ ભારતની વાત કરીએ, અહીંયા ટેક્સની નોટિસ મળી છે કંપનીને. 266.3 કરોડની કંપનીને ટેક્સની નોટિસ મળતી જોવા મળી રહી છે.